ગરીબોના અનાજમાં ગોલમાલ, સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર, ગરીબ લોકોને નથી આપવામાં આવતું પૂરતું અનાજ, ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડમાં કર્યો પર્દાફાશ, ઉધના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની ખોરી પોલ, લાભાર્થીઓને પરિવારને 5 સભ્ય દીઠ ઘઉં અને ચોખા 25 કિલો મળવા જોઈએ, જેને બદલે માત્ર 15 કિલો જ આપવામાં આવે છે. કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠી અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને કરી રજૂઆત. સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ કરી છે રજૂઆત. સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પાસેથી કરાયો ખુલાસો. એક નહીં અનેક લાભાર્થીઓએ પોતાને આપવામાં આવતા ઓછા અનાજ વિશે કર્યો ખુલાસો. ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની આપકી ધમકી. જેટલું અનાજ મળે છે એટલામાં ખુશ રહેવા મજબૂર બનેલા લાભાર્થી. उर्मिला शैलेंद्र त्रिपाठी, नगर सेविका, वार्ड नंबर 23 की। मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ। राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है। जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं। और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत। भाई बहनों सभी आते थे, लेकिन मैं बोल बोल के थक गई। उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो। अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे, बस कम, मतलब सबको राशन कम देते हैं। और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग। कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है। कूपन नहीं मिलता है। और जब बहनों पूछने जाते कि आप राशन इतना क्यों दिए, तो बोलते हैं कि लेना हो लो, नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे। तो फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन, मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला, राशन कम मिला। तो फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए, उनका हक मिलना चाहिए। फिर हमने सर्वे किया, फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया। अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघनी अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले। भाई उसका गरीबों का हक मिलना चाहिए। मैं यही विनती करती हूँ, सबका अधिकार मिलना चाहिए। जय श्री राम। नमस्कार, હું શૈલેન્દ્ર ત્રિપાઠી, પૂર્વ કોર્પોરેટર। ખાસ કરીને એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં। જે રાશન ધારકો છે રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે। 10 કિલો 5 માણસો તો 25 કિલો હોવા જોઈએ, તેની જગ્યાએ 12 કિલો આપે। 30 માણસો હોય 30 કિલો આપવાના બદલે જે 6 વ્યક્તિ હોય 6 પંજે 30 હોય તેને 15 કિલો આપવામાં આવે છે। ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે 90% પરવાનેદાર દુકાન પર બેસતા નથી, પોતાને એ બધાને ભાડેથી આપી દીધું છે। અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ। જે લોકો થંબ લગાડે તો કૂપન નીકળવા જોઈએ, એમાં કૂપનમાં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો। એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ, પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી, પ્રિન્ટ આઉટ છે જ નહીં। ને 90% પરવાનેદાર છે નહીં, બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો। અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે એક, અને દિનેશ રામારેડ્ડી, આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે, મુકેશ છે, આવા ઘણા લોકો એક જ ગ્રુપના અને બધા એક યુનિટી બનાવીને આ બધું કારભાર કરે છે, રીતસર દાદાગીરી કરે છે। અનાજ નહીં આપવું એટલે નહીં આપવું। મેં કલેક્ટરશ્રીને ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા, અનાજ માફિયાઓ આ ગોલમાલ જે કરે છે, પરવાનેદાર બેસતા નથી, પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રીતસર દાદાગીરી છે। આના ઉપર તમે એક્શન લો। મેં ડીએસઓને મળ્યો, એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને, તો એને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો। એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમની અરજી આપી, પણ સર્વે કરીશ અમે પતિ અને અમે 2 જણા, હસબન્ડ એન્ડ વાઈફ 2 જણાએ રીતસર સવાર બપોર સર્વે કરી 60 દુકાનોને ઉધના ઝોનમાં ને આ બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી।